हेलो मित्रों, આપણે લઈને આવ્યા છીએ આઈબીપીએસની ભરતી, પ્રોબેશનરી ઓફિસરની ભરતી છે। આઈબીપીએસમાં એટલે તમામ ગ્રેજ્યુએટ ઉમેદવાર માટે વિવિધ બેંકોમાં ભરતી છે। કઈ રીતે શું છે આપણે વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું, જેથી વિડીયોના એન્ડ સુધી બન્યા રહો, તમને કોઈ કન્ફ્યુઝન રહે નહીં। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન, તો બોર્ડમાંથી ભરતી બહાર પડેલી છે। નોટિફિકેશનમાં આપણે જોઈએ તો લાસ્ટ ડેટ છે 21 જુલાઈ 2025, બને ત્યાં સુધી 20 તારીખ સુધીમાં ફોર્મ તમારે ભરાવી લેવું, જેથી કરીને એન્ડ ટાઈમે કોઈ પણ સર્વર ડાઉનની નેટવર્કિંગની કોઈ સમસ્યા તમને ના ઉદ્ભવે। હવે આપણે જોઈએ તો કઈ કઈ બેંકમાં જગ્યા છે। બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક છે, કેનેરા બેંક છે, ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે, યુકો બેંક છે, પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, ઠીક છે। તો આટલી બેંકોમાં જગ્યા છે પ્રોબેશનરી ઓફિસરની। અને બીજી જગ્યા જોઈએ તો મેનેજમેન્ટ ટ્રેનીની, ઠીક છે। બે જગ્યાઓ છે। પગાર ધોરણ આપણે જોઈએ તો 48,480થી પગાર ચાલુ થાય છે। બાકી બેંકની ભરતી છે, સેન્ટ્રલ લેવલની ભરતી છે, એટલે દર વર્ષે તમને ઇન્ક્રીમેન્ટ તો સારું એવામાં મળી જ જશે। હવે આગળ આપણે જોઈએ તો નેશનાલિટી, ઇન્ડિયા, નેપાળ કે ભૂતાનનો નાગરિક હોવો જોઈએ। એજ લિમિટ આપણે જોઈએ આની અંદર તો 20 વર્ષથી 30 વર્ષ, મિનિમમ 20 વર્ષ પૂરા હોવા જોઈએ, 30 વર્ષ સુધી છે। અને છૂટ જોઈએ તો SC STને 5 વર્ષ મળશે, OBCને 3 વર્ષ મળશે, અને જે લોકો દિવ્યાંગ ઉમેદવારો છે એમને 10 વર્ષની છૂટ મળે છે આની અંદર, અને એક્સ સર્વિસમેનને 5 વર્ષની મળશે। નેક્સ્ટ આ જોઈએ તો આ દિવ્યાંગ ઉમેદવારો માટે છે, જેમાં તમારે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ ને બધું માન્ય સર્ટિફિકેટ હોવું જોઈએ। અને તમે નોટિફિકેશનમાં વિગતે જોઈ શકો છો કઈ રીતે શું છે। આપણે અત્યારે મેઇન જોઈ લઈએ છીએ શું છે કઈ રીતે છે। તો લાયકાત આપણે આગળ જોઈ લીધી કે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, કોઈ પણ સ્ટ્રીમ, જનરલ હોય, કોમર્સ હોય કે ગમે તે આર્ટ્સ, BSc, પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ તમારું। ફી જોઈએ તો જે SC ST અને દિવ્યાંગજનો છે એમના માટે 175 રૂપિયા ફી છે। અને આ સિવાય જે બાકી જનરલ, OBC, EWS તો એ બધા માટે 850 રૂપિયાની ફી છે। અને એની સાથે GST જે આવતો હોય તમારે ભરવાનું થશે, ઉપર ચાર્જ લાગે। હવે પેપર સ્ટાઇલ આપણે જોઈએ તો 2 પેપર આવશે, ફર્સ્ટ અને મેઇન્સ એક્ઝામ। તો જે ફર્સ્ટ એક્ઝામ છે એમાં ઇંગ્લિશના 30 પ્રશ્નો રહેશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એના 35 રહેશે, એટલે કે એમાં જનરલ મેથ્સ ને એવું બધું છે, બીજું કંઈ ના હોય। અને રિઝનિંગ એના 35 પ્રશ્નો રહેશે। સેકન્ડ એક્ઝામમાં જોઈએ તો એમાં પણ એ છે, રિઝનિંગના 40 રહેશે। હવે જનરલ બેન્કિંગ નોલેજ ને જનરલ નોલેજ ને એના 35 હશે, ઇંગ્લિશના 35, અને એ સિવાય ડેટા એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન, ઠીક છે, એના 35 માર્ક રહેશે। એટલે ડેટાનું એનાલિસિસ કરવાનું, એના ઉપરથી જવાબ આપવાના ને એવું હોય કે અમુક ચાર્ટ આપેલા હોય, ચાર્ટ ઉપરથી જવાબ આપવાના, એ રીતે હોય આમાં, બીજું કંઈ નવું હોતું નથી આમાં। હવે પેનલ્ટી ફોર રોંગ આન્સર, એટલે કે તમે ખોટો જવાબ આન્સર કરો છો તો તમારા કેટલા માર્ક કપાશે, તો 0.25, એટલે કે તમે 4 તમારા પ્રશ્નો ખોટા પડે એટલે તમારો 1 માર્ક કપાઈ જાય। હવે છે એક્ઝામિનેશન સેન્ટર, તો સેન્ટર તમને જે તે તમારા રાજ્યમાં સેન્ટર મળી જ જશે। સેન્ટર આપણે મેઇન સિટી હોય, આપણે ગુજરાત છે તો મેઇન અમદાવાદ આવી શકે તમારે, મોસ્ટ ઓફ આમાં અમદાવાદ જ આવે છે। બાકી તો પછી કેન્ડિડેટના ફોર્મ કેટલા ભરાય છે એના ઉપર આધાર રાખે, અને એક જ દિવસ એક્ઝામ હોય છે। અને 2 એક્ઝામ આપવાની રહેશે, પહેલાં પ્રિલિમ આવશે, એના પછી મેઇન્સ આવશે, અને એમાં તમે પાસ થઈ જાવ તો લાસ્ટમાં આપણે જોઈએ તો પ્રી એક્ઝામિનેશનની ટ્રેનિંગ, એક્ઝામની ટ્રેનિંગ તમને ઓનલાઈન મોબાઈલમાં આપે અને ઇન્ટરવ્યૂ આવે, બીજું કાંઈ આમાં નવું આવતું નથી। જો પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ એટલે શું કે તમારે એક્ઝામ આવે એની પહેલાં તમારે ઓનલાઈન પેપર આપવાનું આવે, એ ખાલી ટ્રેનિંગ માટે હોય છે, આમાં બીજું કાંઈ હોતું નથી। તમે પાસ થાવ, ફેલ થાય એવું કાંઈ નથી હોતું, ઓનલાઈન આપવાનું તમારા એક્સપિરિયન્સ માટે, એના પછી તમારે દેવા જવાનું થાય, અને છેલ્લે જે છે આમાં ઇન્ટરવ્યૂ આવશે। બાકી બીજું કંઈ આમાં નવું છે નહીં। ફીનું, એજ લિમિટનું આપણે બધું જોઈ લીધું। જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। બાકી આવા જ વિડીયો માટે આપણી સાથે બન્યા રહો, જે કોઈ સારી ભરતી આવશે એના વિડીયો તમને આમાં મળી જશે। અને ફોર્મ આનું ભરવાનું આપણે આઈબીપીએસની વેબસાઇટ છે, એની અંદર જ ફોર્મ ભરવાનું રહેશે।
હવે નેક્સ્ટ આપણે જોઈએ તો આ વેકેન્સીનું છે. ટોટલ 5208 વેકેન્સી છે, બધી બેંકોની થઈને. સ્ટેટ મુજબ આપેલી નથી કયા રાજ્યમાં કેટલી છે, પણ ઓલ ઓવર ઇન્ડિયાની છે. તમામ રાજ્યોમાં જગ્યા છે તે ટોટલ આપણે જોઈએ તો ટોટલ 5208 વેકેન્સી છે. આ કેટેગરી વાઇઝ પર તમે જોઈ શકો છો. આ ટેબલનો સ્ક્રીનશોટ લઈ શકો છો, તમને આમાં બધું મળી રહેશે. મેન હતું એ આપણે જોઈ લીધું. બાકી આવા જ વિડીયોઝ માટે અમારી સાથે બને રહો. જય હિન્દ, જય ભારત.